ઓકે સો વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. લાસ્ટ ટાઈમ જે છે એ લેક્ચર નહોતો લેવાનો ગઈકાલે, સો એના માટે લિટલ બિટ્સ ઓફ સોરી, કારણ કે અનઅવોઇડેબલ સિચ્યુએશન્સ હતી એટલા માટે. સો આજે આપણે ફટાફટથી એક લેક્ચર લઈ લઈએ એટલે આઈ થિંક આજના ચેપ્ટર માટે જે છે એટલું ઇનફ રહેશે, રાઈટ. પહેલાં જોઈ લઈએ આપણે લાસ્ટ ટાઈમ શું કરાવ્યું હતું. આઈ થિંક વાઇબ્રેશન સર્વિસ જે છે એનો યુઝ કરતા હતા આપણે, રાઈટ, કે એન્ડ્રોઈડની અંદર કઈ રીતે ફોન તમે વાઇબ્રેટ કરાવડાવી શકો ડિફરન્ટ મેનરની અંદર. ઓકે, એટલે મેં તમને એમાં 3 ઓપ્શન છે જનરલી. એક કન્ટિન્યુઅસલી વાઇબ્રેટિંગ કરી શકો, એક પેટર્નમાં વાઇબ્રેટ કરી શકો, અને ધેન જે કન્ટિન્યુઅસ વાઇબ્રેટ થતું હોય એને તમે શોર્ટમાં પતાવી શકો, કેન્સલ પણ કરી શકો એમ. ઓકે, સો તમે એક વસ્તુ બીજી પણ માર્ક કરી હોય ક્યારેક, રાઈટ, કે જ્યારે ફોન વાઇબ્રેટ થતું હોય ને તો એની સાથે સાથે આપણા ફોનની અંદર જે છે એક નોટિફિકેશન આવતું હોય છે, રાઈટ. અપસાઇડથી નોટિફિકેશન તો આવે જ. તો જ્યારે તમારે નોટિફિકેશન અરાઇવ થાય તમારા ફોનની અંદર, તો ત્યારે તમને એ લોકો છે ને એક લાઇટ બ્લિંક કરીને આપે. તમે કદાચ માર્ક કરજો, તમારો ફોન હોય ને એમાં જે જગ્યાએથી આપણે કાને રાખવાનું સ્પીકર હોય, રાઈટ, તો એની બાજુમાં નાનીકડી અમથી એક એલઈડી લાઇટ હોય, રાઈટ. એ અલગ અલગ કલર ટોન જે છે એ ડિસ્પ્લે કરવા માટે કેપેબલ હોય, રાઈટ. સો તમારે એવું માર્ક કરવું હોય કે મારે અત્યારે એપ્લિકેશન સ્ક્રીન લોક ખોલ્યા વગર જ, સોરી સ્ક્રીન લોક શું, પેલું કંઈ પણ ચેક કર્યા વગર જ, કે કયા કયા એપ્લિકેશન આવ્યા છે અત્યારે, નોટિફિકેશન કયા કયા આવ્યા છે એ જોવું હોય તો, રાઈટ. તો તમને એટલીસ્ટ એ લાઇટ ઉપરથી ખબર પડી જાય, રાઈટ, કે મને અત્યારે વોટ્સઅપનું નોટિફિકેશન આવ્યું છે, મેસેન્જરનું આવ્યું છે કે નહીં. વોટ્સઅપનું આવી હશે તો ગ્રીન કલરની લાઇટ થશે, રાઈટ, એટલે બ્લિંક થયા કરશે એમ. મેસેન્જરનું આવ્યું હશે તો બ્લુ કલરની લાઇટ જે છે એ બ્લિંક થયા કરશે. પછી ઇન્સ્ટામાંથી તમને કોઈ મેસેજ રિસીવ થયો હોય તો એ પર્પલ જેવી લાઇટ જે છે એ બ્લિંક થયા કરશે. સો જ્યારે પણ નોટિફિકેશન આપણે ઇસ્યુ કરીએ તો એની હારે હારે આપણે આપણી એપ્લિકેશનની એક સ્પેસિફિક લાઇટ હોય એ આપણે ડિસ્પ્લે કરાવડાવી હોય તો એ પણ તમે કરી શકો, રાઈટ. સો જ્યારે આપણે નોટિફિકેશન ઇસ્યુ કરતા હોય તો ત્યારે જ આપણે જે છે એની એક મેથડ આવે છે નોટિફિકેશનની જ ઓબ્જેક્ટની, રાઈટ. એની હારે હારે આપણે સીધું એ લાઇટ જે છે એટેચ કરવું હોય તો આપણે કરી શકીએ, રાઈટ. હું તમને બતાવું કે કઈ રીતે એટેચ થાય. એની પહેલા હું તમને અગેન ફોન્ટ મોટા કરી દઉં, સો છે ને તમને ઇઝીલી પડશે એ બધી વસ્તુ, રાઈટ. રીડ કરવી ઇઝી પડશે. ઓકે ઓકે, સો ફોન્ટની સાઇઝ જે છે હું તમને થોડીક મોટી કરી દઉં, હજી થોડીક મોટી કરી દઉં. આપણે આમાં કંઈ કામ નથી અત્યારે. ઓકે, સો ધીસ ઇઝ બિગેસ્ટ ફોન્ટ. હવે આઈ થિંક ક્લિયરલી વિઝિબલ છે. ઓકે, સો ડાયરેક્ટલી તમારો જે આનો ઓબ્જેક્ટ છે, રાઈટ, નોટિફિકેશન બિલ્ડરનો ઓબ્જેક્ટ છે, બિલ્ડર એમ બિલ્ડર આપણે બનાવડાવ્યો તો એ, તો આની જ એક મેથડ આવે છે, આની જ, રાઈટ. એમ બિલ્ડર ડોટ સેટ આઈ થિંક લાઇટ્સ, હા દેખાય છે બધા લોકોને. સેટ લાઇટ્સ કરીને એક મેથડ છે, રાઈટ, કે આની અંદર તમે સીધી લાઇટ્સ જે છે એ સીધું તમે કરાવડાવી શકો. સો આમાં 3 આર્ગ્યુમેન્ટ દેખાડે. જો પહેલી આર્ગ્યુમેન્ટ છે ARGB, રાઈટ, એટલે કે તમારે આર્ગ્યુમેન્ટ આપવી પડશે કોઈ પણ RGB કલર. તો હવે તમે પ્રી ડિફાઇન્ડ કલર તમારે આપવો હોય તો તમે આપી શકો, રાઈટ. તો એના માટે તમારે કલર ઓબ્જેક્ટ જે છે એનો સીધો યુઝ કરી શકો. તો જસ્ટ રાઇટ ડાઉન કલર ડોટ ફોર એક્ઝામ્પલ રેડ. ઓકે, મારે કંઈક આવું કરાવડાવવું છે. રેડ કલર જે છે એ મારે પહેલામાં આપવો છે કે જ્યારે મારી નોટિફિકેશનમાંથી મેસેજ રિસીવ થાય, રાઈટ, મારી એપ્લિકેશનમાંથી નોટિફિકેશન રિસીવ થાય તો એ જે એલઈડી લાઇટ છે ને એ રેડ કલરની બ્લિંક થવી જોઈએ, રાઈટ. સો એ રેડ કલરની બ્લિંક થશે. હવે બીજી 2 આર્ગ્યુમેન્ટ છે અહીંયા, ઇન્ટીજર M અને S. ઓકે, તો તમે ડાયરેક્ટલી કેટલી મિનિટ માટે તમારે ઓન કરવું છે, સોરી કેટલી મિલી સેકન્ડ માટે ઓન રાખવું છે અને પછી કેટલી મિલી સેકન્ડ માટે ઓફ થઈ જવું જોઈએ, અથવા તો કેટલી મિલી સેકન્ડ પછી ઓફ થઈ જવું જોઈએ. ઓકે, તો તમે અહીંયા ડાયરેક્ટલી આમ પણ આપી શકો 1,1. સો ટેમ્પરરી શું થશે કે થોડી વાર પૂરતી લાઇટ જેથી ખાલી બ્લિંક થશે અને પછી વળી પાછી બંધ થશે. ઓકે, કેવા કલરની લાઇટ આવશે ત્યાં તમારી રેડ કલરની લાઇટ જે છે એ તમને બ્લિંક થયા કરશે કન્ટિન્યુઅસલી, રાઈટ, જ્યાં સુધી તમે નોટિફિકેશન ક્લિયર નહીં કરાવો ત્યાં સુધી. ઓકે, સો બહુ કાંઈ રોકેટ સાયન્સ નથી એટલું બધું આની અંદર. ખાલી એક જ મેથડ છે તમારા બિલ્ડર ઓબ્જેક્ટની, રાઈટ, ડોટ સેટ લાઇટ્સ કરીને.
ઓકે, અને પહેલી આર્ગ્યુમેન્ટ જે છે જે કલર તમારે સેટ કરાવડાવો એ જેટલી મિલી સેકન્ડ માટે ઓન રાખવું હોય પછી ઓફ કેટલી મિલી સેકન્ડ માટે કરી દેવું છે એ. ઓકે, ઘણા લોકો જે છે અહીંયા આર્ગ્યુમેન્ટ ચેન્જ કરી નાખે છે, 1 ને બદલે 3 કરી નાખે, રાઈટ. સો થોડીક વાર લોંગ ટાઈમ માટે એ લાઇટ જે છે એ ચાલુ રહે પછી બંધ થઈ જાય, એટલે બહુ માઇન્ડ રમતું એમ. ઓકે, સો બહુ કંઈ જાજુ ખાસ છે નહીં લાઇટ્સ ઓન ને ઓફ કરવા માટે, લાઇટ સેટ કરવા માટે. ખાલી એક જ મેથડ છે. તમને કદાચ એક્ઝામમાં 2 માર્ક્સની અંદર પૂછી શકે, રાઈટ, કે એન્ડ્રોઈડની અંદર નોટિફિકેશન લાઇટ જે છે તમારે ડિસ્પ્લે કરવી હોય અથવા તો સેટ કરાવડાવી હોય તો તમે કઈ રીતે કરી શકો. સો એના માટેની મેથડ આવડી આ છે, સેટ લાઇટ્સ કરીને. ઓકે, સો એમાં કઈ ઇશ્યુ નથી. હવે તમને એક વસ્તુ મેં તમને ગઈકાલે શીખવાડી હતી કે તમારે નોટિફિકેશનની સ્ટાઇલ ચેન્જ કરવી તો પણ તમે કરી શકો, રાઈટ. આપણે આનાથી શીખતા હતા, યાદ છે બધા લોકોને? નોટિફિકેશન કોમ્પેક્ટ ડોટ બિગ ટેક્સ્ટ સ્ટાઇલ, રાઈટ. આનાથી પણ થઈ શકે, અથવા તો તમારે તમારું પોતાનું નોટિફિકેશન ટાઈપ કરવી હોય ને તો એ પણ કરી શકો, રાઈટ. મારા નોટિફિકેશન ડિસ્પ્લે થતા હોય તો એની તમારે ફોન્ટની સાઇઝ જે છે થોડીક મોટી રાખવી છે, એવું કંઈક કરવું હોય તો એ પણ તમે કરી શકો. સો એને ઇન શોર્ટલી કસ્ટમાઇઝિંગ નોટિફિકેશન કહેવાય, અથવા તો એમ કહેવાય કસ્ટમાઇઝ કરેલું નોટિફિકેશન કહેવાય, રાઈટ. સો તમને આઈડિયા આવી જાય કસ્ટમાઇઝ કરવું એટલે મિનિંગ શું. આપણે જ્યારે પણ નવું કોમ્પ્યુટર લઈએ, રાઈટ, હું ડેસ્કટોપની વાત કરતો હોય તો એમાં આપણે થોડું ઘણું કસ્ટમાઇઝેશન કરતા હોઈએ છીએ. ઓકે, ફોર એક્ઝામ્પલ કે એની અંદર 4 GB રેમ આવતી હોય તો આપણે એમ થાય 4 GB રેમ મારે નહીં ચાલે, તો આપણે શું કરીએ છીએ 4 GB ને બદલે 8 GB નાખી દઈએ, રાઈટ, અને ઉપરના પૈસા જે કાંઈ હોય એને આપી દઈએ, રાઈટ. સેમ એ જ રીતે હાર્ડ ડિસ્ક 1 TB ને બદલે આપણે 2 TB નાખીએ તો એ પણ એક ટાઈપનું કસ્ટમાઇઝેશન થયું કહેવાય, રાઈટ. SSD નાખવી છે કે નહીં નાખવી હોય તો એના અલગથી પૈસા દેવા પડે, સો એ પણ એક ટાઈપનું કસ્ટમાઇઝેશન થયું કહેવાય, રાઈટ. સો કસ્ટમાઇઝિંગ કરવું એટલે એનો મિનિંગ એવો થાય કે કંઈક નવું એડ કરાવડાવવું અથવા તો આપણી રિક્વાયરમેન્ટ હોય, રાઈટ, એ પ્રમાણે આપણે નવું કંઈક ડેવલપ કરવું એ. સો આપણે અત્યારે એક કામ કરશું, આપણે નોટિફિકેશન જે છે અત્યારે કસ્ટમાઇઝ કરશું, રાઈટ. સો નોટિફિકેશન ઇસ્યુ કરતો તો આપણે આવડે જ છે, એટલે એમાં એ તો બધું થતા જ, એમાં કંઈ સવાલ નથી, રાઈટ. પણ હવે એમાં થોડુંક કસ્ટમાઇઝેશન કરવું હોય તો, રાઈટ, આપણે કંઈક સ્ટેટસ બાર જે છે થોડીક અલગ જોતી હોય તો કર્યું ખરેખર તો શું કરવું પડશે, તો આપણે નોટિફિકેશન કસ્ટમાઇઝ કરવું પડશે. કઈ રીતે હું તમને બતાવું અત્યારે અહીંયા. ઓકે, સો કસ્ટમાઇઝેશન કરવા માટે આપણે પોતાની રીતનું આઉટપુટ જોઈએ છે, આપણે આપણી પોતાની રીતના ટેક્સ્ટ શું કહેવાય ટેક્સ્ટ વ્યૂ જોઈએ છે, રાઈટ. તો આપણે શું કરશું, આપણે સૌથી પહેલા એક કામ કરશું કે આપણે પહેલા તો એક નવી લેઆઉટ ફાઇલ બનાવશું કે જેની અંદર આપણા પોતાના રીતના ટેક્સ્ટ વ્યૂ જે છે અવેલેબલ હોય, રાઈટ. સો આપણી ફાઇલ જે છે હંમેશા આપણે શેની અંદર બનાવીએ છીએ, કયા ફોલ્ડરમાં બનાવીએ છીએ, લેઆઉટ ફાઇલ, તો કે લેઆઉટ ફોલ્ડરની અંદર બનાવી છે. સો જસ્ટ રાઈટ ક્લિક, રાઈટ. અને હવે તમારે બનાવવું જ શું, ખાલી લેઆઉટ ફાઇલ એક જ બનાવી છે, રાઈટ. તમારે એની કઈ જાવા ફાઇલની જરૂર છે નહીં, સમજો છો શું કહેવા માંગુ છું. તમારે ખાલી લેઆઉટ ફાઇલ એક જ ક્રિએટ કરવી છે. તો લેઆઉટ ફાઇલ તમારે ખાલી ક્રિએટ કરવી તો તમે કેના પર ક્લિક કરી શકો, સીધી અહીંયા સીધું જે બીજો ઓપ્શન છે ને લેઆઉટ રિસોર્સ ફાઇલ, એના ઉપર જ ક્લિક કરી દેવાનું, રાઈટ. સો આનાથી શું થશે, ખાલી નવી એક XML ફાઇલ જ બનશે, રાઈટ. એની જાવા ફાઇલ નહીં બને. ઓલું શું થશે, ન્યૂ એક્ટિવિટી એડ કરશો ને તો જાવા ફાઇલ બનશે અને લેઆઉટ ફાઇલ બનશે, રાઈટ. સો આપણે અહીંયા ટેમ્પરરી અત્યારે એક ફાઇલનું નામ આપી દઈએ છીએ કે remote.xml નામની ફાઇલ બને, અને એના રૂટ લેઆઉટની અંદર જે છે એ આપણે કન્સ્ટ્રેન્ટ તો નહીં આપીએ, બટ હમણાં ચેન્જ કરી નાખશું, રાઈટ. બુક પ્રમાણે જે છે એની અંદર લિનિયર લેઆઉટ જે છે એ યુઝ કરવું જોઈએ બેટર આઉટપુટ માટે, એટલે જે છે ને બંને ટેક્સ્ટ વ્યૂ જે છે એકબીજાની એક્ઝેક્ટલી નીચે જ રહે એટલા માટે. ઓકે, સો આપણે અહીંયા છોડી દઈશું, એના બદલે લેઆઉટમાંથી જઈ અને આપણે શું સિલેક્ટ કરી લઈશું, લિનિયર લેઆઉટ, રાઈટ. હવે લિનિયર લેઆઉટ જે છે એ સિલેક્ટ કરતા પહેલા તમારે ખાલી ધ્યાન રાખવાનું કે બને ત્યાં સુધી વર્ટિકલ લેવું. શું કામ? કારણ કે આની અંદર થશે કેવું કે ફર્સ્ટ ટેક્સ્ટ બોક્સ જે છે અહીં આવી જાય, ટેક્સ્ટ વ્યૂ જે છે અહીં આવી જાય, અને સેકન્ડ ટેક્સ્ટ વ્યૂ એક્ઝેક્ટલી એની નીચેની સાઈડ આવી જાય. ઓકે, સો આપણે આના કન્સ્ટ્રેન્ટ પણ આપી દઈએ અત્યારે. એકચ્યુઅલી કન્સ્ટ્રેન્ટની અંદર લિનિયર એવું, સો એવું ના ચાલે. ઓકે, સો આપણે અહીંથી આને રિમૂવ કરી દઈએ અત્યારે ટેમ્પરરી કન્સ્ટ્રેન્ટ લેઆઉટને, જેથી કરીને ઇશ્યુ નહીં થાય. ઓકે, સો અત્યારે આપણે જે છે એક ટેક્સ્ટ વ્યૂ જે છે એ ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને આપણે 2 ટોટલ ટેક્સ્ટ વ્યૂ મૂકી દઈએ, રાઈટ. મેં અત્યારે ખાલી સિમ્પલી 2 ટેક્સ્ટ વ્યૂ જે છે એ ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને મુકાવડાવ્યા છે,
રાઈટ, અને remote.xml નામની એક ફાઇલ ક્રિએટ કરાવડાવી છે. શું કામ ક્રિએટ કરાવડાવી છે? કારણ કે આપણે અમુક કસ્ટમાઇઝેશન વાળું ટેક્સ્ટ બુક છે એ જોતા હતા, અથવા તો ટેક્સ્ટ વ્યૂ જે છે આપણે કસ્ટમાઇઝ કરેલા જોતા હતા. સો એટલા માટે આપણે આ remote.xml વાળી ફાઇલ જે છે એ આપણે ક્રિએટ કરાવડાવી છે. રાઈટ, સો આ જે હવે ક્રિએટ થશે એ આપણું કસ્ટમાઇઝેશન કરેલું આપણું પેલું કહેવાય નોટિફિકેશન. રાઈટ, અત્યારે લગીના કેવા હતા? ડિફોલ્ટ ક્રિએટ થતા હતા એ. ઓકે, હવે જે છે એ તમારા કસ્ટમાઇઝ કરેલા થશે. સો આપણે થોડુંક એડવાન્સ કરી નાખીએ આની અંદર, આની પ્રોપર્ટીઝ જે છે ચેન્જ કરી દઈએ. ઓકે, ફોર એક્ઝામ્પલ આની સાઇઝ વધારી દઈએ, લેટ્સ સે 30 SP. ઓકે, સો ફોન્ટ મોટા થઈ જશે. સેમ એ જ રીતે આ બીજાની પણ આપણે વધારી દઈએ અને આની થોડીક ઓછી રાખીએ, 30 ને બદલે 24 રાખીએ. એટલે આપણે ખબર પડે કે એકચ્યુઅલી આ જે છે એ ડિટેલ છે. ઓકે, હવે બંનેના આપણે થોડાક ફોન્ટના કલર પણ અલગ કરી દઈએ. ફોન્ટ કલર ક્યાંથી આવતું હશે? ઓકે, જસ્ટ વેઇટ અ મિનિટ. હા, ટેક્સ્ટ કલર. અહીંથી આપણે કલર પિકર સિલેક્ટ કરી લઈએ અને સમથિંગ લાઈક ધીસ. ઓકે, અને હવે આપણે બીજું સિલેક્ટ કરી લઈએ અને એનું જે છે એ અલગ રાખી દઈએ ટેક્સ્ટ કલર. લેટ્સ સી બ્લુઇશ. ઓકે, સમથિંગ લાઈક ધીસ, કે આપણે બ્લુઇશ કલર ઉપર સિલેક્ટ કરી દઈએ. ઓકે, પછી અહીં આપી દઈએ. ઓકે, સો એક રેડ છે ટેક્સ્ટ વ્યૂ અને એક આપણું બ્લુ છે. રાઈટ, બંનેના આઈડી ટેક્સ્ટ વ્યૂ 3 અને ટેક્સ્ટ વ્યૂ 4 છે. ઓકે, સો આટલું કામ જે છે એ આટલું ઇનફ છે આપણા રિમોટ વ્યૂને કસ્ટમાઇઝ કરવાનું. નોટિફિકેશન કસ્ટમાઇઝ કરવા માટે આટલું ઇનફ છે. નાઉ બેક ટુ ધ મેઇન પોઈન્ટ, કે હવે આ ફાઇલને આપણે નોટિફિકેશન ફાઇલ આરે કઈ રીતે સેટ કરાવડાવી. રાઈટ, મારે એવું કરાવડાવું છે ને કે અહીંયા જે નોટિફિકેશન ડિસ્પ્લે થાય એ નોટિફિકેશન એ ટાઈપથી આવવું જોઈએ, રેડ અને બ્લુ કલરની અંદર. રાઈટ, તો એના માટે તમે શું કરી શકો? સો એના માટે તમારે એક ઓબ્જેક્ટ ક્રિએટ કરવો પડશે. એ ઓબ્જેક્ટનું નામ હું લખું છું અત્યારે. ઓકે, સો આપણે અહીંયા નોટિફિકેશનની ઓન ક્લિક ઉપર જ લખી નાખીએ છીએ. હું અહીંયા પહેલા લખવાવડાવું છું એટલે તમને થોડુંક આઈડિયા આવે. ઓકે, સો યુ જસ્ટ રાઇટ ડાઉન remote views અને કોઈ પણ ઓબ્જેક્ટનું નામ ઇક્વલ ટુ ન્યૂ remote view. ઓકે, ધેન હવે તમારે આર્ગ્યુમેન્ટમાં આપવાનું છે, પેલું આર્ગ્યુમેન્ટમાં છે કન્ટેક્સ્ટનું નામ. સો યુ જસ્ટ રાઇટ ડાઉન ગેટ પેકેજ નેમ, અને સેકન્ડ આર્ગ્યુમેન્ટ જે છે રાઈટ એ છે કે તમારે કયું લેઆઉટ જે છે એ તમારા આની આ આરવી ઓબ્જેક્ટ હારે બાઇન્ડ કરાવડાવવું છે. તો આપણે લેઆઉટ ફાઇલમાંથી આપણે ઓબ્જેક્ટ જે છે આની અંદર બાઇન્ડ કરાવડાવવું હોય તો આપણે કઈ રીતે લખીએ છીએ? આ રીતે લખીએ છીએ ને, r.layout. હવે જે ફાઇલ આપણે એક્સેસ કરાવડે છે એ ફાઇલનું નામ. સો થશે કેવું કે remote.xml ફાઇલ જે છે રાઈટ એ સીધી ડાયરેક્ટલી ફેચ થઈ અને કયા વેરિયેબલમાં સ્ટોર થશે? તમારા આરવી નામના વેરિયેબલની અંદર સ્ટોર થઈ જશે. સ્ટોર તો ન થઈ શકે એકચ્યુઅલી, બટ ખાલી એનો રેફરન્સ જે છે એ જગ્યા ઉપર અટેચ થઈ ગયો. ઓકે, આટલું થઈ ગયું. હવે તમે અહીંયાથી સીધી એક મેથડ છે, રિમોટ વ્યૂના ઓબ્જેક્ટની જ મેથડ છે. એ મેથડનું નામ છે set text view. ઓકે, set text view text. ઓકે, કે જે ટેક્સ્ટ વ્યૂ ની અંદર તમારે ટેક્સ્ટ સેટ કરાવડાવી છે એ નામ લખવાનું અહીંયા. ઓકે, સો જે તમારા ટેક્સ્ટ બુક્સ જે તમે પેલામાં remote.xml ની અંદર જે આઈડી હતું તમારા ટેક્સ્ટ વ્યૂનું, એ આઈડી તમારે અહીંયા સ્પેસિફાઈ કરવાનું. રાઈટ, તો મેં તમને બતાવ્યું હતું ત્યારે રિમોટ ટેક્સ્ટ વ્યૂનો આઈડી જે છે કયા નંબરનું હતું? 3 અને 4 નંબરનું ટેક્સ્ટ વ્યૂનું આઈડી હતું. જો હું તમને બતાવું હજી એકવાર. રાઈટ, આપણે અહીંથી આ રીતે કરી શકીએ. જો એક કયું છે? ટેક્સ્ટ વ્યૂ 3 અને ટેક્સ્ટ વ્યૂ 4. ટેક્સ્ટ વ્યૂ 3 છે એ રેડ છે અને ટેક્સ્ટ વ્યૂ 4 છે એ બ્લુ છે. ઓકે, સો આપણે એ ટેક્સ્ટ વ્યૂ જે છે આ જગ્યા પર બાઇન્ડ કરાવશું. પહેલા તો ફાઇન્ડ કરાવડાવવું પડશે આપણે. સો ફાઇન્ડ કરવા માટે શું લખવું પડે? r.id.text view 3 અને 4. રાઈટ, 1 2 જે છે એ ઓલરેડી ક્યાંક બીજે લેવાઈ ગયા હશે. સો આપણે શેના લેવાના છે? 3 ના. ઓકે, અને કોમા કરીને સેકન્ડ આર્ગ્યુમેન્ટ શું છે? જે ટેક્સ્ટ તમારે ડિસ્પ્લે કરાવડાવી છે એ ટેક્સ્ટનું નામ. સો હું આમ લખી શકું કે ધીસ ઇઝ
રેડ ટેક્સ્ટ. ઓકે, સેમ આવી જ મેથડ જે છે મારે શેના માટે કરવી પડશે, એના કન્ટેન્ટ માટે પણ કરવી પડશે. સો હું અગેન કોપી કરી લઉં આની પણ અને અહીંથી નીચેથી પેસ્ટ કરી દઉં. ઓકે, ટેક્સ્ટ વ્યૂ 3 છે એના બદલે ખાલી શું કરી દઉં ને ટેક્સ્ટ વ્યૂ 4 અને કંઈ પણ નામ આપી દઈએ. એટલે આપણે શું ખાલી ખબર પડે કે એકચ્યુઅલી આપણી ટેક્સ્ટ વ્યૂ જે છે આ જગ્યા પર અલગ થઈ ગઈ. ઓકે, નાઉ લાસ્ટ સ્ટેપ કે હવે આ જે રિમોટ વ્યૂનો ઓબ્જેક્ટ છે એ આપણે કોઈ પણ નોટિફિકેશન આરે પહેલા બાઇન્ડ કરાવડાવવું પડશે કે જે નોટિફિકેશન થ્રુ તમને બધી વેલ્યુ ડિસ્પ્લે થતી હતી, રાઈટ, એ નોટિફિકેશન આરે આ રિમોટ વ્યૂ ઓબ્જેક્ટ જે છે તમારે બાઇન્ડ કરવો પડે. તો એ કઈ રીતે કરી શકો, તો એની એક મેથડ છે, રાઈટ. કન્ટેન્ટ ઇન્ટેન્ટની વાત નથી થતી અત્યારે, સીધી એની એક મેથડ છે જે તમારા નોટિફિકેશનનો ઓબ્જેક્ટ હોય. ઓકે, નોટિફિકેશન કોમ્પેક્ટ બિલ્ડર આનો જે ઓબ્જેક્ટ હોય, રાઈટ. આ તો હજી બિલ્ડરની ટેક્સટાઇલ છે, દેખાય છે. આપણો નોટિફિકેશન કોમ્પેક્ટ બિલ્ડરનો ઓબ્જેક્ટ કયો છે, એમ બિલ્ડર. તો એની જે એક મેથડનું નામ છે એમ બિલ્ડર ડોટ સેટ કન્ટેન્ટ. ઓકે, દેખાય છે, જો આ બ્રેકેટમાં લખેલું છે સેટ કન્ટેન્ટ. અને હવે તમારે જે રિમોટ વ્યૂનો ઓબ્જેક્ટ હોય એ રિમોટ વ્યૂનો ઓબ્જેક્ટનું ખાલી નામ લખી નાખવાનું, રાઈટ. સો આટલું કરશો, રાઈટ, તો આનું મિનિંગ શું થશે કે તમારું કન્ટેન્ટ જે છે એ તમને ડિસ્પ્લે કરીને આપશે. બટ કેવા ટાઈપનું કન્ટેન્ટ હશે, કસ્ટમાઇઝ થયેલું હશે. ઓકે, પહેલા જેવું નહીં હોય, નોર્મલ ટેક્સ્ટ વ્યૂ જે છે એ નહીં હોય, થોડુંક ફંકી ટાઈપનું થોડુંક ડિસ્પ્લે કરીને આપશે. સો આપણે એક કામ કરીએ, પહેલાં આને રન કરાવી જોઈએ. અને હું એની પહેલાં એક કામ કરું કે આ બધી જૂની જે છે ને, રાઈટ, અમુક આ બધું કાઢેલું છે નોટિફિકેશનની સ્ટાઇલ, એને પણ હું ટેમ્પરરી કમેન્ટ આપી દઉં જેથી કરીને આપણને ખબર પડે એમ કે એક્ઝેક્ટલી વર્ક કરે છે કે નહીં. ઓકે, સો વેઇટ કરો, હું કેબલ અટેચ કરી દઉં. ઓકે, સો એપ્લિકેશન અત્યારે ઇન્સ્ટોલ થઈ ગઈ છે, બટ મારે તમને ડિસ્પ્લે કરવા માટે વાઇઝર એપ્લિકેશન ચાલુ કરવું પડશે. હા, એકચ્યુઅલી ખુશ્બુનો એક ક્વેશ્ચન હતો, સર વાઇઝર એપ્લિકેશન શું કામ રાખીએ છીએ? તો રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ મારે અત્યારે ફોનની સ્ક્રીન તમને લોકોને ડિસ્પ્લે કરાવડાવી તો હું કઈ રીતે કરી શકું, સમજાય છે? કારણ કે તમે તો એ જગ્યા પર બેઠા છો અને વિડીયો કોલથી તો મને મારો ફેસ જ દેખાય, તો મારે કંઈ વિડીયો કોલમાં ફોન જે છે એ કેમેરાની સામે રાખીને ન કહેવાય જો આઉટપુટ આવે છે દેખાય છે બધાને. ઓકે, સો એટલા માટે જે છે એ આપણે થોડુંક ઇન્ટેલિજન્સ યુઝ કરીએ અને એપ્લિકેશન થ્રુ આપણે ડેટા ડિસ્પ્લે કરીએ, આઉટપુટ ડિસ્પ્લે કરીએ. ઓકે, સો અત્યારે મેં જે છે એ થર્ડ બટન જે છે એના ઉપર આપણે પેલું કોડિંગ કરેલું છે આનું. સો હું જેવું થર્ડ બટન પર ક્લિક કરાવડાવીશ, રાઈટ. સો જો નોટિફિકેશન જે છે અત્યારે ફૂલ સ્ક્રીનની અંદર તમને ડિસ્પ્લેમાં આપી દીધું. દેખાય છે બધા લોકોને અત્યારે બહુ મોટી બધી સ્ક્રીનની અંદર જે છે નોટિફિકેશન આવે છે. શું કામ મોટી સ્ક્રીનમાં આવે છે? કારણ કે આપણે જે છે શું કહેવાય લિનિયર લેઆઉટ જે છે એ આપણે બહુ ફૂલ સ્ક્રીનમાં રાખેલું છે એટલા માટે. ઓકે, સો ડિપેન્ડ ઓન સિચ્યુએશન, તમારે જેવડી પેલી કરવી હોય એવી તમે રાખી શકો. ઓકે, સો ઓકે, હવે મારે નોટિફિકેશનની લેન્થ જે છે એ ઘટાડવી હોય તો અત્યારે કેમ આ બહુ મોટું બધું નોટિફિકેશન આવે છે, રાઈટ, ફૂલ સ્ક્રીનમાં આવે છે, તો મારે આને ઘટાડવું હોય તો બેટર ઓપ્શન શું થઈ શકે, કોઈને આઈડિયા ખરો? રાઈટ, કઈ વસ્તુની લેન્થ હોય એ આપણે ઘટાડવાની હોય, બટ ઓબ્વિયસલી આપણે આની જે છે લેન્થ ઘટાડી દેવાય. લિનિયર લેઆઉટ હોય ને, રાઈટ, એની તમે લેન્થ ઘટાડી દો તો ચાલે એકચ્યુઅલી. સો આપણે એ વસ્તુ અત્યારે કરી જોઈએ, લિનિયર લેઆઉટ જે એની હાઇટ ઘટાડી દઈએ આપણે. ઓકે, સો આપણે થોડોક અમથો ચેન્જીસ છે આપણે કરી નાખ્યો અત્યારે ઓલરેડી, મેં તમને બતાવ્યું નહીં એકચ્યુઅલી, રાઈટ, કે આપણે શું કરાવડાવ્યું, લિનિયર લેઆઉટની હાઇટ જે હતી ને એની અંદર એક વેલ્યુ આપણે આપી દીધી વ્રેપ કન્ટેન્ટ કરીને, રાઈટ. વ્રેપ કન્ટેન્ટનું મિનિંગ બધા લોકોને ખબર જ છે કે લિનિયર લેઆઉટની હાઇટમાં આપણે આપેલું છે, રાઈટ. તો જેટલા કન્ટેન્ટ આપણે એડ કરાવડાવશું એ પ્રમાણે એની હાઇટ જે છે ઓટોમેટિકલી એડજસ્ટ કરતી રહેશે, રાઈટ. વિડ્થ જે છે આપણે ફિક્સ રાખેલી છે એટલા માટે, રાઈટ. સો હવે એપ્લિકેશન ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે, હું તમને એનું આઉટપુટ બતાવું કે એનું એક્ઝેક્ટલી આઉટપુટ હવે શું થાય છે એ, રાઈટ. સો જેવું બટન ઉપર હું ક્લિક કરાવડાવીશ, ઓકે, સી દેખાય તમને લોકોને ચેન્જીસ, રાઈટ, કે તમારા રેગ્યુલર નોટિફિકેશનમાં અને આ નોટિફિકેશનમાં કેટલો બધો ડિફરન્સ છે,
રાઈટ. તમને અત્યારે આઈ થિંક નવીન પણ લાગતું હશે કે આવડું મોટું નોટિફિકેશન તમે કોઈ દિવસ કોઈ એપ્લિકેશનનું જોયું નહીં હોય. રાઈટ. બટ બેસન નોટિફિકેશન પ્રાઇવસી માટે જ હોય છે, બટ છતાં પણ કદાચ કોઈને ડિસ્પ્લેમાં આપવું હોય તો તમે આ રીતે આપી શકો છો. ક્લિયરલી સમજાય છે શું કહેવા માંગુ છું? સો આ રીતે પણ નોટિફિકેશન તમારે કસ્ટમાઇઝ કરવા હોય તો તમે ઇઝીલી કસ્ટમાઇઝ કરી શકો. સાથે સાથે તમે શું કહેવાય પેલું લાઇટ્સ જેથી તમારે બ્લિંક કરાવડા હોય તો એ લાઇટ્સ પણ ઓલરેડી બ્લિંક થાય જ છે. રાઈટ. સો આ રીતે તમે ક્લિયર કરી શકો. સો આજ માટે જે છે એ આટલું ઇનફ છે, કારણ કે નેક્સ્ટ ટોપિક જે છે એ કમ્પ્લીટલી એક 45 મિનિટ્સ જેટલો ટાઈમ જે છે એ લઈ લેશે. રાઈટ. કારણ કે તમારી એપ્લિકેશન જે છે એ તમારે પ્લે સ્ટોરમાં અપલોડ કઈ રીતે કરવી એ નેક્સ્ટ ટોપિક છે આપણો, અને એના પછી આઈફોન પ્રોગ્રામિંગ સ્ટાર્ટ થશે. રાઈટ. સો બી કેરફુલ. તમારી એપ્લિકેશન અપલોડ કરવી હોય તો તમારે શું કરવું પડશે એવું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર સમજાવીશ. રાઈટ. સો આજ માટે જે છે આપણે આટલું રાખીએ. તમે બુકની અંદર તમારે લખવું હોય તો આ વસ્તુ ખાસ લખજો કે નોટિફિકેશન જે છે એ તમારે કસ્ટમાઇઝ કરવા હોય તો તમારે શું કરવું પડે, તો મિનિમમ પહેલા તમારે આ 4 લાઈન લખવી પડે. આ 3 લાઈન લખી, આ 3 લાઈન લખ્યા પછી તમારે એક લેઆઉટ ફાઇલ ક્રિએટ કરવી પડે. રાઈટ. અને આ આરવી ઓબ્જેક્ટ જે છે તમારે પહેલા છે ને યાર બાઇન્ડ કરવો પડે, જે તમારા નોટિફિકેશન બિલનો ઓબ્જેક્ટ હોય એની બાઇન્ડ કરવો પડે. સો ક્લિયર આટલી વસ્તુ પહેલા. આમાં કોઈને કંઈ ક્વેશ્ચન કે ડાઉટ હોય તો ગ્રુપમાં પૂછી લેજો. રાઈટ. બાકી આજ માટે આટલું ઇનફ છે. ઓકે. સો હું બધું સ્ટોપ કરી દઉં અત્યારે.